રાજકોટ સિટીની અંદર ઘૂંટો કેને કહેવાય ને એ શરૂ કરનારા જ ગોરધનભાઈ હતા અને જે લોકોએ હજી સુધી આ રેસીપી ના જોઈ હોય તો આજે પૂરો વિડીયો લાસ્ટ સુધી જોજો. જે લોકો પહેલી વાર આ વસ્તુ જોતા હોય તો હું તમને કહી દઉં, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાથી સાહેબ આવે છે, સ્પેશિયલ રોજ આવે છે ત્યાંથી, અને ત્યાંની આ ટ્રેડિશનલ રેસીપી છે બહુ વર્ષો જૂની, અને વઘાર વિનાનો આ ઘૂંટો તૈયાર કરવામાં આવે છે. અંદાજે કેટલા કિલો આપણે બનાવીએ? આ 155 કિલો થશે. 155 કિલો જેટલું થશે આમાં. ઓકે, આ જે જોડિયા છે તમારું ગામ, ત્યાં કેટલા વર્ષથી ટૂંકમાં તમે આ વસ્તુ ખાવ છો? હા, હું 8-10 વર્ષ નહોતો ને ત્યારે તો બાપા ભેગો કજિયો કરીને જતો. બાકી તો એમ કહેવાય છે અમારા ગઈઢા, અમારા માજી ને બાપા એમ કહેતા કે આ તો વર્ષો ત્યાં હાથ પેઢીથી, કારણ શું આપણી વાડીઓની અંદર કોઈથી બકાલા ખૂટ્યા જ નથી. રાજકોટ સિવાય ગુજરાતમાં બીજે ક્યાંય આ વસ્તુ નથી મળતી, એટલે હું એમ કહું કે કદાચ રાજકોટ સ્પેશિયલ આ ખાવા માટે ધક્કો ખાશો ને, કોઈને ટૂંકમાં હું નિરાશ નહીં કરું. એક, બે, 3, 4, 5, 10 નહીં, 15 નહીં, 20 નહીં, પણ 29 આઈટમો અત્યારે અહીંયા ફળ શાકભાજી બધી વસ્તુઓ છે. બાકી હજી આની અંદર 3-4 વસ્તુ, લીંબુ છે, મસાલા છે, આવું બધું કાઉન્ટ કરીને તો 30થી વધારે ઘણી બધી આઈટમો થઈ જાય. પણ આપણે અત્યારે મેઇન જે આઈટમો છે એ શાકભાજી, ફળ ફ્રૂટ આવું બધું ગણતરી કરીને આ વસ્તુ બતાવી છે. હું છું અત્યારે રાજકોટ સિટીમાં ગણેશ ગુટ્ટામાં આવ્યો છું, જે સાધુ વાસવાણી રોડ ઉપર વર્ધમાન હાઇટ્સની એક્ઝેક્ટ સામે આવેલું છે. અને રાજકોટ સિટીની અંદર ઘૂંટો કેને કહેવાય ને એ શરૂ કરનારા જ ગોરધનભાઈ હતા, અને ગોરધનભાઈ અત્યાર સુધીમાં કેટલી બધી આપણને રેસીપી ડિક્લેર કરેલી છે. પણ જે લોકોએ હજી સુધી આ રેસીપી ના જોઈ હોય તો આજે પૂરો વિડીયો લાસ્ટ સુધી જોજો, કેમ કે આની અંદર જે વસ્તુ કેવી રીતે નાખે છે, કેવી રીતે બનાવે છે એ ડિટેલમાં તમને બતાવશું. જે લોકો પહેલી વાર આ વસ્તુ જોતા હોય તો હું તમને કહી દઉં, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાથી સાહેબ આવે છે, સ્પેશિયલ રોજ આવે છે ત્યાંથી, અને ત્યાંની આ ટ્રેડિશનલ રેસીપી છે બહુ વર્ષો જૂની, અને વઘાર વિનાનો આ ઘૂંટો તૈયાર કરવામાં આવે છે. ટેસ્ટ અત્યારે સમય અનુસાર ચેન્જ કરવામાં આવ્યા છે, કેમ કે સિટીમાં બધા લોકોને પસંદ આવે ને એ રીતના આ ઘૂંટો બનાવવામાં આવે છે. હવે જાજી વાર નહીં કરીએ, ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં જો આ તમે પાણી એમને ઉકાળી લીધું છે, આની અંદર શું નાખેલું છે? આની અંદર નમક નાખેલું છે. ઓકે, એટલે મીઠું ઓલરેડી આપણે પાણીમાં નાખી દીધું છે, અને પાણીને પહેલા ઉકાળી લેવાનું, પછી એમાં શાક બધું નાખવાનું. કરો શરૂ. નામ કહેતા જાજો. આ વાલોર છે, આ લીલું લસણ છે, આ પપૈયું છે, આ લીલી ડુંગળી છે, આ મૂળાના પાન છે, આ પાલક છે, આ સફરજન છે, આ કેળા છે, આ ગાજર છે, આ ટમેટું છે, આ લીલી ચોરી છે, આ લીલું મરચું છે, આ કાકરી છે, આ લાલ ગાજર છે, આ ફ્લાવર છે, આ બટેટું છે, આ લીલા વટાણા છે, ગુવાર છે, મૂળા છે, આ દૂધી છે, આ કોબીજ છે, આ સૂકું લસણ છે, આ આદુ છે. જેટલું અધૂરું છે ટોપ એમાં પાણી અને બકાલું ઉમેરવાનું છે. હમણાં ફૂલ ટોપ કરીશું. ઓકે, અંદાજે કેટલા કિલો આપણે બનાવીએ? આ 155 કિલો થશે. 155 કિલો જેટલું થશે આમાં. ઓકે, ઓહો, કેટલું બકાલું ઈને રિપીટ બધું નાખ્યું, એટલે આમાં ઓલા આપણે ટોપમાં નહોતું હમાય એમ બધી વસ્તુઓ બતાવવામાં, એટલે રિપીટ હવે આ બધું અલગથી માથેથી નાખ્યું ને? હા, માથેથી નાખવું પડે ને, આ ગરાગી જ છે અહીંની સાહેબ. આ છલોછલ ભરાઈ ગયું. જો હજી જો આ રીંગણ, કોબી, ટમેટા, કેટલી બધી વસ્તુ આ રિપીટ છે, એટલે તમને એ બધી વસ્તુઓ પાછી આમાં નથી બતાવી, કેમ કે એમને માથે બકાલું પાછું નાખીને ફૂલ જ કરવાનું હતું. પણ આ ટોપ છે ને આજે એકને એક વસ્તુ રિપીટ ન બતાવવી પડે ને રેસીપીમાં, એટલે આપણે નહોતા પહેર્યા. રેડી? રેડી રેડી. હવે ગરમ પાણી નાખવાનું પાછું? ના, કાંઈ નાખવાનું છે નહીં. હવે આને પકાવવાનો છે. હા, અને આ ટોપ ઢાંકવાનો છે. ઓકે, કેટલી વાર આને બંધ રાખશો હવે? આને એને ઓછામાં જે 2-2.5 કલાક બંધ રાખવો પડશે. વચ્ચે વચ્ચે જોતા રહેશું ને? આ ટૂંકમાં 4-4.5 કલાકની પ્રોસેસ જ છે. ઓકે, આ જે જોડિયા છે તમારું ગામ, ત્યાં કેટલા વર્ષથી ટૂંકમાં તમે આ વસ્તુ ખાવ છો? હા, હું 8-10 વર્ષ નહોતો ને ત્યારે તો બાપા ભેગો કજિયો કરીને જતો. બાકી તો એમ કહેવાય છે અમારા ગઈઢા,
અમારા માજી ને બાપા એમ કહેતા કે આ તો વર્ષો ત્યાં હાથ પેઢીથી કારણ શું આપણી વાડીઓની અંદર કોઈથી બકાલા ખૂટ્યા જ નથી. બકાલા નથી ખૂટ્યા એટલે સાંજે 7 વાગે પ્રોગ્રામ કરી અને બધી આજુબાજુની વાડીઓવાળા 7 થી 8 જણા ભેગા થાય અને બનાવતા હોય. બનાવીને રાતે ખાઈ અને સૂઈ જાય થાયકા પાયકા. અને રાજકોટ સિટીમાં કેટલા વર્ષથી બનાવો? આજે આ 10મું વર્ષ ચાલુ છે. હા. હવે પછી આ 1.5 થી પોણા 2 મહિના વધીને હાલશે. ઠંડી હોય ત્યાં સુધી ચાલે. ઠંડી માટે જ છે ને? ઠંડીનું જ છે. પછી તો અમે કોઠીની આઈસ્ક્રીમ લઈને આવી માર્કેટમાં. હા, ઓકે. હવે આપણે આ થોડી વાર પછી પાછું જોશું કે કેટલો ઉકળો છે, બરાબર? હા, ઓકે. આવી ગઈ હવે ખાંડ. કેટલી વારથી પાકે છે? 1.5 કલાકથી. હવે જો ખાંડ ઉમેરી થોડીક. હવે આવી ગઈ એમાં સેવ. એ પછી આવી ગયા આ મગફળીના દાણા. ટૂંકમાં એનો ભૂકો કરી નાખ્યો છે, સિંગદાણાનો. બસ હજી આને હવે મધ્યમ આંચે પાછું આવી રીતના ધીરે ધીરે હજી પાકવા દેવાનો છે આપણે. હવે આમાં સ્વાદ અનુસાર થોડોક ગરમ મસાલો આજે ઉમેર્યો છે. આ પાઉંભાજીનો મસાલો. પછી આ મિક્સ મસાલો. ઓકે, બધા 1 ચમચી જ નાખે છે. હળદર કેટલી? 3 ચમચી. ઓકે. ધાણા જીરું 2 ચમચી. આ આવી ગયા મસાલા, જેથી કરીને એની અંદર થોડાક સ્વાદ આવી જશે. કૂટો ઓલરેડી જો ઘણો બધો પાકી ગયો છે. હવે એની અંદર આ બ્લેન્ડર મારે છે. ટૂંકમાં આપણે જે ઘરે નાનું બ્લેન્ડર હોય ને એ જ વસ્તુ આ મોટું મશીન કામ કરે છે. આ બધો જે શાકભાજી જે હવે છે એ એકદમ ક્રશ થઈ જશે આ બ્લેન્ડરથી, બરાબર ને? હવે કોથમીર ઉમેરતી જવાની છે ધીરે ધીરે. હવે સ્વાદ અનુસાર ઉપર લીંબુ ઉમેર્યું. આ શું છે બધું ટેસ્ટિંગ પછી ફેરફાર હોય છે. હવે પાછી થોડી ખાંડ નાખે છે અને બસ સરસ રીતે આ મિક્સ થઈ ગયું. કાંઈ ન ઘટે. શું છે? રેડી? રેડી હો. હવે ગોરધનભાઈ એક સવાલ એ છે, આ ઘૂંટો જે છે હા, આ અંદાજે કેટલા વાગ્યા સુધીમાં બધો પૂરો થઈ જાય? આ રાતના 9 વાગે ને એ પહેલા પૂરો થઈ ગયો હશે. એમ? હા. અને અનલિમિટેડ અહીંયા બેસીને જમાડી છે એને પાર્સલ આપી, હા, બરાબર? બે. ઓકે, આપણી થાળી બનાવો. હાલો હાલો. જો રોટલો ચોળવાની તૈયારી ચાલુ છે. હું એમ કહીશ કે આ શિયાળો એક એવી ઋતુ છે કે જે તમને ઉનાળા અને ચોમાસામાં જે આટલી મજા નહીં આવે હેલ્ધી ફૂડની, જે અત્યારે આવશે, અને શાકભાજી જે અત્યારે આટલા આવે છે એ તમને પછી બીજી એકેય ઋતુમાં નહીં મળે. એટલે હું એમ કહીશ કે આ મજા છે ને ઘૂંટાની, એ લઈ જ લેવી. રાજકોટ સિવાય ગુજરાતમાં બીજે ક્યાંય આ વસ્તુ નથી મળતી. એટલે હું એમ કહું કે કદાચ રાજકોટ સ્પેશિયલ આ ખાવા માટે ધક્કો ખાશો ને, કોઈને ટૂંકમાં હું નિરાશ નહીં કરું. ધક્કો ખાવા જેવો છે. જો આ બાજરાનો રોટલો છે, બ્રેડ સાથે અત્યારના ઘણા યંગ જનરેશન ખાતા હોય એટલે ઘૂંટો આપે છે. અહીંયા ગોળ, લીંબુ, નમક, ધાણા જીરું બધું આપેલું છે. સલાડમાં ડુંગળી, ટમેટા, કાકડી, આ એમની સ્પેશિયલ ચટણી છે, ઘૂંટો છે, પાપડ છે, છાશ છે. આ બધી જ વસ્તુઓ અનલિમિટેડ આપે છે 170 રૂપિયામાં. જો અહીંયા બેસીને જમો ને તો. બાકી જો કોઈને પાર્સલ જોતો હોય તો 1 કિલો ઘૂંટાનો ભાવ છે 160 રૂપિયા. આ પાર્સલનો ભાવ છે. આ વિડીયો અમે શૂટ કરી છે ને સંક્રાંત પહેલાં કરી છે. એટલે હમણાં મને ગોરધનભાઈ વાત કરતા હતા કે કોઈને સંક્રાંતના દિવસે ઘૂંટો ખાવો હોય ને તો ચિંતા ના કરતા, સંક્રાંતે ચાલુ જ છે એમનું. સાંજના 5 વાગ્યાથી પાર્સલ શરૂ થઈ જશે. તેથી ડાઇનિંગ નહીં રાખે કેમ કે પહોંચી ના શકે. એટલે સંક્રાંતના એક દિવસ ઓનલી પાર્સલ જ મળશે. કોઈને તીખું ખાવું હોય, થોડોક ખટું મીઠો ટેસ્ટ જોતો હોય, આ ચટણી છે ને એક જાદુની જેમ કામ કરે. એ ચટણી એમાં તમારા તીખાસમાં જેટલી જોતી હોય એ પ્રમાણે ઉમેર દેવાની હોય છે ચટણી. ઓલ ઓવર કોન્સેપ્ટ બહુ સારો છે. મેં તો 18 વાર આ વિડીયો બનાવ્યો છે અને એ ખાતરી સાથે કહું કે ગુજરાતમાં ઘૂંટો કેને કહેવાય ને એની રેસીપી સાથે પહેલો વિડીયો યુટ્યુબમાં સર્ચ કરો ને તો 4 વર્ષ પહેલાં આપણો જ મળે. અને એ સિવાય આવી તો ઘણી બધી અઢળક ટ્રેડિશનલ રેસીપીઓ આપણે મૂકેલી છે. અને એમ કહી કે આપણે જ સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આ બધું બતાવેલું છે. જેમ કે ઢોહાના લાડુ છે, વરાળિયું છે. તમારે સાલ સહિત જોઈ લેવાનું. 3-4 વર્ષ પહેલાંની આપણી રેસીપીના વિડીયોઝ છે. એટલે જે લોકો હજી ના જોયા હોય ને એને જોવા હોય તો બી તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો ઈટ એન્ડ ડ્રાઈવ કોઈ બી રેસીપીનું નામ, એટલે તમને જોવા મળી જશે. હવે આ ફૂડની હું મજા લઉં છું. વિડીયો વધુમાં વધુ શેર કરી દો ને જે બાકી રહી ગયા હોય પહોંચી જાજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યા કોણ કોણ આવેલા છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.